એવી હું રે હરણી ગુરુ મારો પારધી મારા મને સદગુરુના ભાયો રે કથા મારા પ્રીતરા સપૂતો ઘાયલ થઈ જાય આવા શબ્દ હોય. આંબલીનો એક ખાટો કાતરો છે, મદારી મોરલી વગાડતો હોય, એના સામે આમ ઉભો રાખજો. આંબલો આમ મોરલી બંધ થઈ જશે, ગેરંટી મારી કહું છું. આંબલીના આટલા 3 ઇંચના ખાટા કાતરામાં આટલી બધી શક્તિ સમાયેલી છે. મદારીની મોરલી બંધ કરી નાખે ને તો સત્સંગમાં કેટલો પાવર હોય. સદગુરુના સત્સંગની અંદર કેટલો પાવર હોય. પણ તમારે આનો અમલ તો કરવો પડે ને. ભરોહો તો આવવો જ હોય ને. તમે આમ તો ખબર પડે આ સત્સંગ એમાં આટલો બધો પાવર છે. મોરલીઓ બંધ થઈ જાય, ભલે ને હજારો આચાર્યો બેઠા હોય, મોરલીઓ બંધ થઈ જાય. આ સત્સંગનો પાવર છે. શું કામ? અંદર કનેક્શન છેડા જોડી નાખ્યા, અને જે ઉપર 18 છેડા હતા સદગુરુએ ટ્રાન્સમીટર લાગેલા હતા, 18 જાતના ભૂત વળગેલા હતા. એ મારા સદગુરુ જયદેવ બાપાએ બધા છેડા ખેંચી નાખ્યા, ડાયરેક્ટ કનેક્શન કર્યું સીધું ઉવારણ કેન્દ્રમાં. કોઈ વચ્ચે લંગર્યું નહીં, સીધું પ્રસારણ છે. આકાશવાણી ચડતે પ્યારે સંતો ગગન દર્શાના, ડાયરેક્ટ પ્રસારણ થયું સીધું. વચ્ચે એકય લંગર્યું આવ્યો નહીં. પણ આવો હું હરણી ગુરુ મારો પારાધી સદગુરુ આવો હોવો જોઈએ. એવા બાણ મારી દે, નક્કી કરાવી દે. પછી ઘાયલ થઈ ગયો. ઘાયલ થઈને હાલું ઘોમતી, કોઈની લવ નહીં વાત, વીર પીર જોગણી, કોઈ સંપ્રદાય વાળાની. હવે મારે કઈ સાંભળવાની જરૂર નથી. હવે સાંભળું તો મારા સદગુરુની વાત, બીજી મને કોઈ વાત ગમે નહીં. આવું જયારે ચિત્ત બની જાય તમારું, ત્યારે મેળ આવે કે હવે મને મારા સદગુરુની વાત વગર બીજી વાત ગમતી નથી. આવી લગ્ની જ્યારે લાગે ત્યારે ગુરુની વાતમાં આટલી ચિનગારી લાગવી જોઈએ કે વાતડી સે કામણગારી રે ગુરુ તમારી, વાતડી કામણગારી, વાતડી સે કામણગારી રે ગુરુ તમારી, વાતડી કામણગારી, સાંભળતા લાગે છે નગારી રે ગુરુ તમારી, વાતડી કામણગારી, સાંભળતા લાગે છે નગારી રે ગુરુ તમારી, વાતડી જગતમાં કોઈ સીમાડો નથી. રોજ માણસો એટલી વાતો કરે, પહાડોના પહાડો ખડકાઈ જાય. એ વાતોથી આપણા ભીતરમાં કચરો પડે છે, આપણું કલ્યાણ થતું નથી. પણ સતગુરુની વાત, વાતડી છે કામણગારી, ગુરુ તમારી વાતડી કામણગારી, સાંભળતા લાગે ચીનગારી. ચીનગારી ક્યારે લાગે? પેલા આ બાકસુની શોધ નથી, લાઇટરની શોધ નથી. પેલા તો બે પથ્થર કરતા, ભટકાડતા, અગ્નિ પ્રગટ કરતા, બરાબર. ધીરે ધીરે ઈ જીવ થોડોક વિજ્ઞાન યુગ આવ્યો એટલે બિલોડી કાચ નીકળ્યા અગ્નિ પ્રગટાવવા માટે. બિલોડી કાચ, હા, એટલે રબારી ભરવાડ ને આ બધા બકરા સરાવા જાય ને, એટલે બીડી પીવી હોય ને એટલે આમ બિલોરી કાચ સૂરજ સામો રાખે અને ટીલી છે ને બીડી ઉપર પાડે. પણ ટીલી ફગફગવી ના જોઈ, ને આગ લાગે. ટીલી ફગફગ થાય તો આગ લાગે. એક ધારી રાખે ઘડી, 1 સેકન્ડ, એક ધારી, હલવા ના દે, ચલવા ના દે, અને સીધે સીધી ટીલી સીધી બીડી ઉપર એક ધારી ફગફગ ને પડે ને તરત જ આગળ. વ્યાપક પરમાત્મા. કેવો? વ્યાપક. એવું નથી કે નિરાત્મા એક જ હોય, કબીરમાં હોય,
આવું નથી, નોખા નોખા ભગવાન ના હોય. એક જ બતાવી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, સુજવે રૂપે અનંત પાસે. સર્વવ્યાપી છે. કેવો છે? સર્વવ્યાપી. કોઈ આના પુસ્તક જ નથી. યો પુસ્તક માનવ સર્જિત છે, આની કોઈ ભાષા નથી, ભાષા માનવ સર્જિત છે. વ્યાપક છે. ઈ જે સૂરજ જે વ્યાપક છે, વ્યાપક સૂર્ય પ્રકાશ છે, એ વ્યાપક સૂર્ય પ્રકાશમાં આમ બેડી રાખો તો આગ કોઈ દી લાગે નહીં. આખી જિંદગી વ્યાપકમાં તમે આમ લઈ ઉભા રહો, સૂરજ આમ કોઈ દી આગ લાગે નહીં. માધ્યમ બિલોડી કાચ રાખવો પડે. એ વ્યાપકની કિરણ બિલોડી કાચમાં કેન્દ્રિત થઈ, એ વ્યાપકની કિરણ કેન્દ્રિત થઈ ત્યાંથી સીધી બીડી ઉપર પાડે, તરત આગ લાગે. એમ વ્યાપક પરમાત્મા, આખી દુનિયા કહે છે કે આત્મા સો પરમાત્મા, વ્યાપક છે, નિરંજન છે, નિરાકાર છે, આવું તો બધા બોલે જ છે. ફરક કઈ પડતો નથી. શું કામ? ડાયરેક્ટ જાવા મારે છે વ્યાપકમાં, એટલે મેળ નથી આવતો. માધ્યમ સદગુરુ છે. એ વ્યાપક કેમ છે, કેવી રીત છે? એની કિરણ સદગુરુ છે એનામાં ઉતારે છે. જય હો બાપા, જય હો. સદગુરુ આખી રાતના ઉપદેશ દ્વારા સદગુરુએ કીધું કે બેટા આજુબાજુ વાળા શું કરે છે એના હું ધ્યાન ના રાખતો, આખું ડોરા સકર વકર ના રાખતો, તારી સુરતા મારા શબ્દમાં રાખજે, સુરતા મારા શબ્દમાં રાખજે, આંખો હરકી રાખજે, આમ આમ કાગડા જેવી ના રાખતો. એ શું કરે, એ શું કરે, ઓલો શું કરે, ઓલો શું કરે છે. અને હું જે કહું છું એમાં તારે એવી સુરતા રાખવાની કે મને કહેશે, મને કહેશે, મને કહેશે, તો આગ લાગશે. અને આવી જો સુરતા રાખે સાધક ઉપદેશની અંદર, અને કોઈનું જોવે નહીં, એને એવું નક્કી થઈ જાય હું ગુરુ બે જ બેઠા છે, ગુરુનો શબ્દ ને સાધકની સુરતા, ગુરુનો શબ્દ ને સાધકની સુરતા, બે આંખો ગુરુને બે આંખો શેલાની એકાગ્રતા થઈ. માં છે ને, પેલો શબ્દ બાળકને માં કહેતા કેવી રીતે શીખવાડે છે? બે આંખો માની, બે બાળકની ખોળામાં લઈને આમ પ્રેક્ટિકલ પ્રયોગ કરે છે. કે માં, છોકરું આમ આમ જોતું હોય તો માં એને સામું જોવરાવે, સામું જો કે માં જોરાવતી હતી ને તું, આવું શીખવાડતી તાને. છોકરાની આડી બાવરી આંખું હોય ને તો કે અમારે સામું જો કે માં, કે માં, કે માં. સાયકોલોજી નિયમ છે, 14 વખત બોલ બોલ કરે, ખોટું સાચું થઈ જાય. અને એ ચારેય આંખની એકાગ્રતા થઈ અને માનો શબ્દ સીધો બાળકના હૃદય ઉપર ઉતર્યો, અંદરથી અવાજ નીકળ્યો, માં નીકળ્યો ને ભીતરમાં લખાઈ ગયો, હૃદયમાં માં. ગમે એવું કષ્ટ પડે તો હે માં. સદગુરુએ યુક્તિ આ બધી કરી છે. તું નિલેશ નથી, તું લુહાર નથી, તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું બાળક નથી, તું બૂઢો નથી, તું ગુરુ નથી, તું શિષ્ય નથી, તું આવતો નથી, તું જતો નથી, જન્મતો નથી. એ કિરણ સદગુરુએ ઉપદેશની, એ તમારી સુરતા કમ્પ્લીટ હોય અને સદગુરુના શબ્દ ઝીલી શકે તો અંદર આગ લાગે, સાંભળતા લાગે ચિનગારી. ગુરુ તમારી વાતડી ચામણગારી. એ રે વાતું ના એવા સત શબ્દમાં, રે વાતું ના એવા સત શબ્દમાં, હરી જડે છે કુમારી રે ગુરુ તમારી વાતડી કામણગારી. હરી ચડે છે કુમારી રે ગુરુ તમારી વાતડી કામણગારી. વાતું ની સુંદર લાગે શબ્દમાં, રે વાતોની સુંદર લાગે શબ્દમાં, સમજાણો બહુ મારી રે ગુરુ તમારી વાતડી કામણગારી. એ તો સમજાણો મારી રે ગુરુ તમારી વાતડી કામણગારી. એ વાતોથી સુરતા લાગે શબ્દમાં, સુરતા જાણે આ શબ્દમાં લીન ભઈ તદ્દિયા કરમ પર મેખા. સુરતા સદગુરુના શબ્દમાં લીન થાય ને તને નિજ રૂપને ઓળખ થાય છે, અને એ નક્કીપણું થાય.
એ અભેદના જેમ છે એમ તમને તમારી અંદર અનુભૂતિ થાય. આત્મા અભેદ છે, એમાં કોઈ ભેદ હોતો નથી. બધી ભ્રમણાઓ દૂર થઈ જાય. ભેદ, ભ્રમણા, ભય, ભ્રાંતિ, તમામ વસ્તુ સદગુરુ એવા શબ્દની ચિંગારી આપે છે, પણ સાધકની સુરતા કમ્પ્લીટ હોવી જોઈએ. આ ઉપદેશ છે એ સુરતા અને શબ્દના લગન છે, શરીરના નથી. પરણે પરણે શબ્દને સુરતાના સ્વયંવરા સદગુરુના દેશમાં. આમાં કઈ બંકનાડું ચડાવવાની નથી. આ તો તમને લોલીપોપ પકડાયા છે. આવું કઈ નથી મારા બાપ. નથી 52 બજારોમાં ચડવું, નથી 84 સૌટામાં ચડવું, નથી બંકનાડું ચડાવી, નથી કુંડળીની જગાડવી, નથી ભંબર ગુફામાં જાવું. ડાયરેક્ટ સમજી લેવું. એને સદગુરુ કહેવાય. મારો સદગુરુ જયદેવ બાપા સીધું સમજાવે છે. સીધો સમજી લે. એક ભાઈ કે બંકનાડ શું આવી કીધું, હાલ ગુફામાં લઈ જાવ તને. આમ વાયથી આમ ખોદો મારીને ઉપર ચડાવું. તો ચામડાની બંકનાડ્યું છે. આવી આપણા શું કામમાં આવે ભલામણા. આ ઇંગ્લેન્ડ બિંગ્લેન્ડ હુકમણા કરે તારું કઈ નહીં વળે. આય સુધી તું આવી જઈશ ને આ પ્રાણવાયુને રોકી લઈશ તો તારો મેળ નહીં પડે. મનવાના રેંજો બાવા રેંજો કપડો. આ બધા આવરણો કેમાં હતા? મનમાં. રંગવાનું હતું મનને. રંગી કાઢ્યા કપડા. બરાબર. માતાના ઓદરમાં બાવો શું બોલ્યો? બાયણે આવીને બાવો બોલ્યો. આમ સ્ત્રીકો અડતા નહીં. સ્ત્રીકા રાંધેલા ખાતા નહીં. એટલે માતાનો ઓદરમાં તો 9 મહિના અહીંયા લોહીના ખાબોશિયામાં રહ્યો હતો. 9 મહિના પેટમાં. અને 12 આવીને 2-3 વરાતીનું થાયો ધાવણ. અને બાયણે આવીને બાવો બગડ્યો. हम तो स्त्री को नहीं हटते हैं, हम तो पारक वाले हैं, हम तो जात से रांधते हैं, हम तो सीधा लाओ कच्चा सीधा देना पड़ेगा. मारा घरे एक बाबू આવ્યું તો તારા લુગડા દે. મુજે કોઈ પ્રેક્ટિકલ જ હોય અને સોતરા કાઢના કો બાવાના તો ગમે એવો ના હોય. દિગંબર હોય, નાગા હોય, નિર્વાણી હોય, નિર્ભય બનાવ્યો સદગુરુએ. કે બાપુ આવું કરવાથી પોતાની ઓળખ થાય છે. અને આવી શિયાળાની કાઢ અને ભજન પૂરા કરીને આયા. ये बाबू बोले धोरा लुगड़ा કરીને આવ્યું. हम तो कबीरपंथी है, पारक वाले है, तुम्हारे संसारी के गोदड़ा में नहीं सोएंगे. आके बापू जसो चा मरी जासो भाई. 2 મહિનાની કાઢ છે. શિયાળો હતો આજથી 12 વર્ષ પહેલા. પૂરાયા હો આના ગોદડામાં. हम स्त्री का गोदड़ा नहीं ओढ़ेंगे. टाटे ठरवा માંડ્યા. આને ઓઢવું પડ્યું કે નહીં? ओढ़ाड्या गोदड़ा हंसामाए. हम के स्त्री का रांधेला नहीं खाते. बापू अंदर भूख लगी से जसो चा भोदुमल હતા. ભોદુમલ દવાખાને ગયા. ભોદુમલ દવા લેવા સાડા થઈ ગયા છે. 5 રૂપિયા ફી હતી. આલી લ્યો ફી. ડોક્ટરે કીધું ભોદુમલ દવા તો આપું છું, સરી પાડી દે. બાપુ શું સરી પાડવાની? ગાયના દૂધ ઉપર જ રહેવાનું. ભોદુમલ કે હારું બાપુ ગાયના દૂધ ઉપર જ રહેવાનું. હા. ભોદુમલ થોડાક ચાંપે આયા. વિચાર આવ્યો ગાયો તો ઘણી હોય. હે બાપુ લાલ ગાય કાળી ગાય. ભોદુમલ કે ડોક્ટર કે ભલામણા લાલે હાલે કાળીએ હાલે. તારું દૂધ થી મતલબ છે ને ચાલશે. લાલે હાલે કાળીએ હાલે. વળી પાછા ભોદુમલ થોડાક બહાર નીકળ્યા. દવાખાના ચાપે પાછો વિચાર આવ્યો હારું લાલ ને કાઢી નહીં મળે તો પાછો ગયો. હે બા હે ડોક્ટર સાહેબ લાલ ને કાઢી ના મળે કદાચ કાબરી મળે તો? અરે ભલામણા માથું ચાકાસ કાબરી નું હાલે જાને માથું કાઢા વગર. વળી પાછો ભોદુમલ જીયો. પાછો આવ્યો. હે સાહેબ ઉભા બેઠા અરે ભલામાણા જેમ પીમ હાલે. ઉભા પીતોય હાલે, બેઠા પીતો હાલે, હુતા પીતો હાલે. ગાયનું દૂધ તાર પીવાનું ગમે એ ગાયનું હાલે. સારું સાહેબ જાઉં છું. આ તો અમે અજ્ઞાની માણસો ગામડાના, અમને આવી ખબર પડે નહીં એટલે પૂછવું પડે આપણે. વળી પાછો ભોદુમલ પાછો વિચાર આવ્યો મારું હજી એક તકલીફ રહી સાહેબ. હે સાહેબ ખીજાણ આવે તો મારો બેટો આ માથાનો દુખાવો છે.
એને સાહેબ કદાચ હું બહુ માંદો પડું અને હું જાતે ના પીએ કોઈ મારી ઘરવાળી પાઈ તો હાલે ને. અરે ડોક્ટરે ડ્રોવર ખોલ્યું, 500 રૂપિયા કાઢ્યા, લ્યા વિઝિટ ફી અને રિક્ષા ભાડું, હું અહીંથી જા મારે તારી દવા કરવી. હમ સ્ત્રી को नहीं अड़ता है डूंगरी नहीं खाते हैं लड़ नहीं खाते हैं हम तो गिरनारी है हम नागा है निर्वाणी है. આમાં પત્તર ધબી નાખી તમારી. આ બધા ધર્મ ગુરુ ખાસું સમજવા ના દીધું. બાપુ કા તો રૂમ બંધ કરીને એકલા બેઠા હોય, વારા ફરતી જતા હોય અંદર. મર્દોના ખેલ મેદાનમાં કોણે ખેલે સો ખોટા. બાપુ સત્ય જગતના ચોકમાં ઉગાડું છે, આ બાયણા બંધ કરી પોત ના દેવાના હોય. આ શું ધંધા આદર્યા તમે? વિજ્ઞાન યુગ છે. હવે ભારત સરકારે કાયદો કાઢ્યો જેલમાં પૂરો. રવડા નામ ઉપર ખોટું કરે ને લોકોને ડેંડા પકડાવે ને જેલમાં પૂરો અને રોજ પુરાય છે. જાગો, તમને આવા ગુરુ મળશે નહીં જયદેવ બાપા જેવા. એટલું સમજી લેજો આ જીવનની અંદર. તો જયદેવને છોડ્યા તો બધે એક કોર્નર નહીં રહો અને એવા ભાલે ભરીને રહેજો ને. નહીં આની પર જઈએ કોક, નહીં ઓલી પર જઈએ કોક. તો આ કાઈને આવી બાવો બગડ્યો આવા સુતા સુતના ભેદમાં. हम स्त्री को नहीं अड़ती है, ना आ नहीं करते, वो नहीं करते, वो नहीं करते. बायणे आવીને બાવો બગડ્યો. દાઢી વધારીને બાવો બન્યો બોકડો. મનવોના રેંગ્યો બાવા રેંગ્યો કપડો. હું નથી કહેતો, કબીર કહે છે, મારું નામ ના દેતા. કબીરની વાણી છે. હું તો ટપાલ વાંચું છું કબીરની. હું ટપાલી છું, ખાલી ટપાલ વાંચું છું. હું નથી કહેતો, કબીર કહે છે. દાઢી વધારીને બાવો બન્યો બોકડો. અને દાઢીઓ વધારવા માંડી ગયો. ભલા માણા, દાઢી વધારવાથી તને પરમાત્માની તારી ઓળખ નહીં થાય. આ દાઢીઓ તો બોકડાને હોય જ છે. કોઈ બોકડું મરવા ટાણે બોલ્યું નહીં. લો ભરવાડું, અમે નિર્વાણ પદને પામવી છીએ. તમને જો હેરાન કર્યા હોય તમને માફ કરજો. કબીર કે આમાંનામાં તારો જન્માનો ફેર જીયો. મનવાના રેંગ્યો બાવા રેંગ્યો કપડો. પછી કે ભગવતી છોડી. શું થયું? કઈક બોલ પાડો. તમે આમ કરે હું બોલવા જતી ભભૂતિ છોડી કામને બાળ્યો પંચ ધૂણી તાપી. કામને બાળી માવો બન્યો હિજરો. મરદનો નાર્યો મેરીનો નાર્યો. ખોખું કરી નાખ્યું શરીર આખું. ગાંજા નકરા પી પી પંચ ધૂણી તાપી તાપી ભૂખ્યા રહી રહી આકડો લીમડો તતુરો ખાઈ ખાઈ શરીર આખું મારી નાખ્યું. અમારા બાપુ કે લીમડા ઉપર રહે, હજી અમારા ઊંટિયા લીમડા ખાય તો ઊંટિયા ભગત બની જવા જોઈએ. અમારા ઊંટિયા બાવર ને બોરડી ખાય છે, બીજું કઈ ખાતા જ નથી. જો પાંદડા ખાવાથી ભગત બનાતું હોય તો અમારે પોતાને બાવો હોય નકરા પાંદડા ખાય. હે બાપુ આ પાંદડા ચમકાવો. આવું કરવાથી આત્માની ઓળખ થાય કે ના બચ્ચા? આ તો એમ હમું બોલજો કીધું. તમે પાંદડા ચાલુ કરો. અમારો ઊંટિયો ખાય છે ગળવો વેલા. એ કોઈથી ભગત થયા નહીં ઊંટિયા. તો આ બધા ધંધા છે. કબીર કે મનુઓના રેંગ્યો બાવા રેંગ્યો કપડો. ભલા માણા આવું કાંઈ કરવાનું નથી. ગોટલા છે ને, દરેક ગોટલાની અંદર આંબો બનવાની તાકાત છુપાયેલી છે. એકેય ગોટલાના નસીબમાં એવું નથી કે તારે આંબો થવાનું નહીં. બધાયમાં શક્તિ પડેલી છે. જેટલા કેરીમાં ગોટલા આવે બધાયમાં શક્તિ પડેલી છે. ગોટલાને આશા આંબાને આશા ઈ હોય છે કે મારા ગોટલા મારા જેવા બને, મારાથી હવાયા થાય, આકાશી પક્ષીઓને આકાશી રોજી મળે, ફળ ફૂલ બધાને ખાવા મળે. પણ થયું જેવું ગોટલા બધા હે ને, આંબાને અફસોસ થયો કે ગોટલા બધા આંબાનું ધ્યાન ધરવા માંડી ગયા. આંબાનું ધ્યાન ધરવા માંડી ગયા બધા ગોટલા. કોક સમરણ કરવા માંડી ગયા, કોક આરતીઓ ઉતારવા માંડી ગયા, કોઈ પ્રદક્ષિણા ફરવા માંડી ગયા. આંબાને અફસોસ થાય છે કે આવું શું કરે છે આ રિયાઈ. આમનામાં શક્તિ પડી છે આંબો બનવાની, મારાથી હવાયા થાય એવી. આમ જન કોને ધંધે લગાડ્યા છે આ સમરણના ધ્યાનના પ્રદક્ષિણાના. કઈ ગુણગાન ગાવા માંડી ગયા. આખી રાત તમે નકરા ભજનિયા ગાશો તોય મેળ નહીં આવે.
પછી અમુક ગોટલાને મુખવાસ કરીને શેકીને ખાઈ ગયા, અમુક ટ્રેક્ટરના વ્હીલ નીચે ફોદા ફોદા બોલી ગયા, અમુક તડકામાં નાખી દીધા, આવું ખોખા થઈ ગયા. અમે હમણાં કીધું એવા નહીં મરદના વેતના રહ્યા કે નહીં મેરીના વેતના રહ્યા, આવા થઈ ગયા. સત્વ બધું બાળી નાખ્યું અને પછી વધ્યા ઘટ્યા તમારે જેવી બેનુએ ઉકેલામાં નાખ્યા, અહીંયા લાલ ચોર ગરજા કાઢ્યા. ગામવાળાને થયું કે આંબો ઉગશે, લાલ ચોર ગરજા નીકળે, બધાને એવું થયું કે આંબો ઉગશે. પણ આમાં થયું છે એવું, આંબાનું ગજુ નાનું, ઉકેલાની ગરમી વધારે, બળી ગયો. ઉકેળો એટલે આ નાત જાત, ધર્મ સંપ્રદાય, અનેક જાતની વિધિઓ, ગ્રહ પનોતી, વાર કવાર, આમાં આપણે ફસાણા છીએ. આ ઉકેળા છે બધા. આ બધા ઉકેળા અંદરથી નીકળે તો એ આંબો થાય, બાકી થાય નહીં. પછી આગળ શું કહે છે? ઈ રે વાતુથી અમને સુતાને જગાડ્યા, ઈ રે વાતુથી અમને સુતાને જગાડ્યા. ઉડાડી ઊંઘને અમારી રે ગુરુ તમારી, વાદળી કાગળધારી. ઉડાડી ઊંઘને અમારી રે ગુરુ તમારી, વાદળી કાગળધારી. ઈ રે વાતુથી અમને ભૂતાને જગાડ્યા, એટલે ઊંઘમાં નહીં હો, પથારીમાં જે હુવું ને એ તો સારું છે. ડોક્ટર પેલા પૂછે ઊંઘ કેવી આવે છે ને ભૂખ કેવી લાગે છે, આરોગ્ય જળવાઈ રહેશે. પણ આ મનની મોહ નિંદ્રા હતી, એમાં હુતા હતા, એમાંથી ગુરુએ જગાડ્યા. આ મોહ નિંદ્રામાંથી આપણે એને જગાડી દીધા. ઘણી બધી મોહ નિંદ્રા આમાં અંદર હતી અને બધા મોહ ગુરુએ કાઢી નાખ્યા. ઉડાડી ઊંઘ અમારી, ગુરુ તમારી આ વાતડી કામળગારી. આગળ જયદેવ બાપા શું કહે છે? ઈ રે વાતુથી રંગ લાગે હૃદયમાં, ઈ રે વાતુથી રંગ લાગે હૃદયમાં. કલળમાં લાગે કાળી રે ગુરુ તમારી, વાદળી કાગળધારી. તોરણમાં લાગે કાળી રે ગુરુ તમારી, વાદળી કાગળધારી. વાતો તો જાજી અનેક જગતમાં, વાતો તો જાજી અનેક જગતમાં. ભૂલે કાયા રે તમારી રે ગુરુ તમારી, વાદળી કાગળધારી. ભૂલે કાયા રે તમારી રે ગુરુ તમારી, વાદળી કાગળધારી. વાતું તો જાજી અનેક જગતમાં, તોલે ન આવે તમારી. વાતું ઘણી જાતની છે. એટલે કે આ તંબુરો બોલે છે, બોલવો જોઈએ. લ્યો આ તંબુરો બોલે કે ચોપડી બોલે છે. આવી વાતું તો જાજી અનેક જગતમાં છે. આ તો બધાય લ્યો કે ચોપડી બોલે છે, બોલાવો તો બોલે છે. ના બોલે ભલા માણા, જડ છે. તબલું નથી વાગતું. ઓન ઘર કી કોઈ सांग समझाओ, जय हो, और जय આ हो। ब्रह्म कहां से आया? બ્રહ્મા નતા, વિષ્ણુ નતા, મહેશ્વરે નતા. આ બધી વાત થઈ ગયું, ઠંડો વળી ગયો. અલગ પુરુષ તો જીભ્યા નથી. કહો અવાજ કહાં સે આયા? આ બધી તો બધા હાલે. રામસાગર બોલે ને ચોપડી બોલે ને આ બોલે ને બોલે ને પાકું થઈ ગયું. લે એટલે ગાંડો થઈ ગયો છું તું, કઈ બોલે નહીં. આ નરકું છે ઈ વાગતું નથી. આ રામસાગર વાગતો નથી. જો રામસાગર વાગતો હોય મને મને વાગવું જોઈએ, બરાબર. અને મને ફાંકો છે કે હું વગાડું છું, તો રામસાગર જ નથી. કેમ વાગે? વાગે. અને રામસાગર ને એવો દાવો છે કે હું વાગું છું, તો વાગે. લ્યો મને મને એ ખોટું છે. और घर के कोई सांग समझाओ. ब्रह्मा नता, विष्णु नता, महेश्वर नता, अलग पुरुष को जीव्या નથી. आवाज कहां से आया? ઈ सांग સદગુરુ સમજાવે છે. ન્યા પૂર્ણ વિરામ થાય છે. વાતો તો જાજી અનેક જગતમાં ઘણી વાતો સાંભળી, પણ નક્કી નતું થતું કે કાયમ બોલે
એ આયો ક્યાંથી? આલા કાયામાં બોલે એ કોણ છે, અને કાયા છૂટી જશે પછી આ બોલે એ ક્યાં જાય છે? આ ગર્ભગુરુએ જીવતા બતાવી દીધું. હવે જન્મ મરણ રહ્યો નથી નહીં. મન તું તો દરિયાની લહેર સમાનો છે. દરિયાની લહેર સમાનો છે. ગહેરી સમતામાં સમુદ્ર દેખાયો. ઈશ્વરે નથી બોલતું. ગહેર સમતામાં સમુદ્ર દેખાયો. બસ સદગુરુએ આવી કૃપા કરી મારા ઉપર, ऐसी કરી ગુરુદેવ દયા, મેરા મોહ કા બંધન છોડ દિયા. કોઈ શેષ ગણેશ મહેશ રटे, कोई पूजत पीर पैगम पर गो. सब पंथ का ग्रंथ छुड़ाकर एक ईश्वर में मन जोड़ दिया. ऐसी કરી ગુરુદેવ દયા, મેરા મોહ કા બંધન મને નક્કી કરાવી દીધું. મારે ક્યાંય આવવા જવાનું નથી. આ બધા વેમ હતા, એ વેમ ગુરુએ કઢાઈ નખાયા. ઈ રે વાતુને જય દેવ જાવર રાજાણે. ઈ રે વાતુને જય દેવ જાવર રાજાણે. હાલે નહીં રે માહો વિનાની રે ગુરુ તમારી. મનડી કામણકારી. હાલે નહીં રે માહો વિનાની રે ગુરુ તમારી. મનડી કામણકારી. વાતડી છે કામણકારી રે ગુરુ તમારી. વાતડી કામણકારી. નિરાત કરવી છે. નામ રૂપ ગુણ કા નાશ, એ ચોથા પદે અવિનાશ. નામ રૂપ અને ગુણ આ ત્રણ મુદ્દા થયા ત્રિકુટીના. હાલ જે અલ્હાબાદના પાદરે ત્રણ નદીઓ ભેગી થઈ, ગંગા, જમના અને સરસ્વતી. એ ત્રિવેણી સંગમ. એ ત્રણ નદીનો સંગમ થયો અને કુંભનો મેળો ભરાયો. એમાં આ બાર જે છે ઋષિ મુનિઓ જે બાવાઓ, એ બધા એમાં નાવા જાય. એટલે કે અમે તરવેણીમાં નાવા ગયા હતા, પણ એવા ને એવા રહ્યા, મેલ જતો નથી. અને એક તરવેણી છે ત્રિકુટી, ઇંગલાન, પિંગલાન, હુકમણા. એ કઈ છે? શરીરની. યોગી પુરુષો ઇંગલા અને પિંગલા, ડાબુ નાક ઇંગલા, જમણું પિંગલા, અને બેયની વચ્ચે પવન હરકો હાલી હુકમણા. આ શરીરની નાડી છે. પણ જ્યાંથી ધોધ આવે છે ને, એ ધોધ આવતો બંધ થઈ જાય તો ઇંગલાય ગોટો વળી જાય, પિંગલાય ગોટો વળી જાય, હુકમણાય ગોટો વળી જાય, ઓહમે ગોટો વળી જાય, સોહમે ગોટો વળી જાય, બંકનાળ ને કુંડલી ને 52 બજારો 84 ચૌટા અને બધા ચક્રો ને ગોટો વળી જાય. મારી અંદર આ ધોધ ક્યાંથી આવે છે? ત્યાં ઇંગલાય નથી, પિંગલાય નથી, હુકમણાય નથી. ઇંગલા, પિંગલા, હુકમણા નારી સહેજ સુંદમાં ગાજે, અધર તખત મારો ધણી બિરાજે, અહીંયા અનહદ વાજા વાગે, કોઈ જોવાને ના જાગે, ખૂબ ખડાખડ વાગે. અહીંયા આવું કાંઈ છે નહીં. અને ત્રીજી છે સદગુરુએ કીધું, જ્યાં નામ રૂપ અને ગુણ ત્રણેય જ્યાંથી પેદા થાય છે. નામ રૂપ ગુણ ત્રણેય જ્યાંથી પેદા થાય અને ત્રણેય જ્યાં લીન થાય છે, ત્રણેય જ્યાંથી સર્જન થાય છે. નામ રૂપ ગુણ નું સર્જન થાય અને ત્રણેયનું જ્યાં વિસર્જન થાય. નામ રૂપ ગુણ નો નાશ થાય છે, પણ જેમાંથી ઊભું થાય છે એનો કોઈ કાળે નાશ થતો નથી. સોનાનું ગચ્યું હોય એમાંથી મૂર્તિ બનાવી, નામ રૂપ ને ગુણ ઉભા થયા ને, અને ઘાટ ગાડી નાખ્યા પછી નામ રૂપ ગુણ ત્રણેય બાદ થતા શેષ શું વધ્યું? હોનું. વળી પાછું ઉપાસીમાં થયા હોનામાંથી. હોનાનો નાશ થાય
તો નાશ કેનો થયો? નામ, રૂપ અને ગુણ. ઓનાનો કોઈ કાળે નાશ થતો નથી અને થવાનોય નથી. આવું નક્કી કરાવે ત્યારે નિરાશ થાય. ખાલી એવું નહીં કે જો આ રામસાગર બોલે ને ડબ્બો બોલે ને ડબ્બી બોલે ને ઝાડ બોલે ને દિવાલ બોલે ને પેટી બોલે ને ચશ્મા બોલે ને નળિયા બોલે ને પંખો બોલે. આ અડધી બાજી છે. અડધે આવ્યો, અડધે પલ્લે. કેટલે આવ્યો? આબે ના જઈએ કે ત્રીજે માળ ઉડી આવ્યો. 7 માળની બિલ્ડિંગ છે, 3.5 માળે આવીને અટકાણો. 3.5 માળે અટકાણો. હજી ઉપર ચડી શક્યો નહીં. અને આનાથી ઉપર કોક જ જઈ શકે. અને આ કહેવા જાય ને એટલે પંથ બંધ થઈ જાય. પંથ હતા અહીંયા પૂરા થઈ ગયા. નવધાય નામ મિટાયો. 10 દિવસ આવી દીસ ભીતર એકમાં અનેક સમાયો. અહીંયા પંથ પૂરા થઈ ગયા. બધું પૂરું થઈ ગયું. પિલ્લો ભરી ગયા. અહીંયા મંદિરે ના આવે ને આશ્રમે ના આવે. બરાબર? અહીંયા નિરાત પંથે ના આવે ને કબીર પંથે ના આવે, ઉગમ પંથે ના આવે. કોઈ જ ના આવે. સ્વ કહેતા પોતે પોતાનું ધર્મ.